આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 4ના ત્રીજા એપિસોડમાં એટલે કે ત્રીજા વિભાગમાં આપણે એક્સરસાઇઝના સ્વરૂપમાં ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ અને વોકેબ્યુલરીનો અભ્યાસ કરીશું. પાઠનું નામ તો તમને ખબર જ છે, અ વન્ડરફુલ ક્રિએશન. મિત્રો, આ ત્રીજો ભાગ જે આજે ભણીએ છીએ તેના પહેલાં મેં બીજો ભાગ પણ યુટ્યુબ પર અપલોડ કરી દીધો છે, જેમાં આપણે શોર્ટ નોટ્સનો અભ્યાસ કરેલો. અગર તમે આ શોર્ટ નોટ ન જોઈ હોય તો જોઈ લેજો. એમાં બહુ સરસ મજાના શોર્ટ નોટના મુદ્દા યાદ રાખવાની રીત બતાવેલી છે. ત્યારબાદ પહેલા વિભાગમાં આ જ પાઠનું અમે ટ્રાન્સલેશન સમજાવેલું છે. જે ટ્રાન્સલેશન તમે સાંભળ્યું હોય, ન જોયું હોય તો બરાબર એને સમજી લેજો. એમાં આપેલી ગ્લોસરી છે બીજા વિભાગમાં, તે ગ્લોસરી પણ પાકી કરજો, કારણ કે ગ્લોસરી જો પાવરફુલ હશે તો વોકેબ્યુલરી એટલે કે શબ્દભંડોળ તમારો વધે. ચલો મિત્રો, આજે આપણે ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ અને વોકેબ્યુલરીનો અભ્યાસ કરીશું. તો મિત્રો, એક્સરસાઇઝ નંબર 3માં આપણે જોઈએ તો રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ. નીચે આપેલો પેરેગ્રાફનો ભાગ વાંચો અને એટલે કે પાઠનો ભાગ વાંચો. પાઠનો જે હોય તેમાંનો થોડોક ભાગ આપ્યો તે વાંચો and answer the questions. ચાલો. All her parts should be movable and replaceable too. જો મિત્રો, આ પાઠનું ભાષાંતર આપણે ઓલરેડી સમજી ગયા છે, એટલે હું પૂરેપૂરું અહીંયા ભાષાંતર સ્પષ્ટ નહીં કરીશ, તમને સમજાય એટલું ભાષાંતર કરીશ. તેના બધા જ શરીરના ભાગ મૂવેબલ એટલે હલનચલન કરે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. તેણી જ્યારે ઊભી થાય ત્યારે ખોળો એટલે કે ગોડ અદૃશ્ય થાય તેવો ખોળો પણ હોવો જોઈએ. I have to endure her with a kiss. મારે તેને એક કુદરતી ભેટ આપવાની છે ચુંબનની. That can endure everything. કે જે સારવાર કરી શકે ફ્રોમ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. ચલો, પહેલો સવાલ, વેન ડઝ હર લેપ ડિસએપિયર. તો ડઝ આમાં નાખી દો. તો અમુક સવાલ આ જે સવાલના આ જે જવાબના વાક્યો છે ને મિત્રો, એ જવાબના વાક્યો તમે સીધા ટૂંકનોટમાં ટપકાઈ દેવાના, એટલે તમારે ટૂંકનોટના એટલા મુદ્દા તમારે ઓછા પાકા કરવાના. ચાલો, ડઝ આમાં નાખો. તો હર લેપ્સ ડિસએપિયર એટલું સવાલમાં લીધું, જવાબમાં આવ્યું જો વેન સી સ્ટેન્ડ્સ અપ આટલું લખવાનું. ચાલો, બીજો સવાલ, વોટ કેન ક્યોર એવરીથિંગ. કઈ બાબત બધી જ વસ્તુની સારવાર કરી શકે. તો કઈ બાબત, તો વોટની જગ્યાએ શું સારવાર કરે તો કે મધર્સ કિસ. પછી આ બેઠું લખી ગયું. માતાનું ચુંબન દરેક બાબતનું આડી લખી રહ્યું જો છે ને સારવાર કરી શકે. ચલો આગળ. ત્રીજો સવાલ, હાવ આર હર પાર્ટ્સ. તેના પાર્ટ્સ કેવા છે. તો સવાલમાં લખો હર પાર્ટ્સ આર, આટલું લખ્યું. પછી પેરેગ્રાફમાં છે જ્વારી આર મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. બસ આટલું જ લેવાનું તમારે. પછી તમે શુડ બી લે, ઓલ પાર્ટ, આ બેઠું તમે લખો ને માર્ક કપાઈ જશે, કારણ કે સવાલમાં આર છે અને તમે શુડ બીમાં લખશે એટલે જાણી જશે કે આ ગોખણીઓ છે, તો પછી તમને અડધો જ માર્ક આપશે ને. હા, ચલો આગળ. આપશે ખરા માર્ક્સ, પણ અડધો આપશે. ચાલો આગળનો પેરેગ્રાફ. બટ પરંતુ વોટ ઇઝ ટીયર ફોર. શું શા માટે માય લોર્ડ. ઇટ ઇઝ સમથિંગ યુનિક. એ તો કોઈ ખાસ વિશિષ્ટ અજોડ પ્રકારના આંસુડા છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. તે એકલવાયાપણાના, હતાશાના, ગર્વના, આનંદના, દુઃખ દર્દના પણ આંસુડા હોઈ શકે. મે બી એટલે કદાચ હોઈ શકે. જો આ મે છે ને બે અર્થ થાય ભાઈ. મે એટલે સંભાવના, શક્યતા બતાવે કદાચ હોય, અને પ્રશ્નાર્થમાં એમ કેપિટલ હોય, પણ સામાન્ય અંદર કે બહાર ગમે ત્યાં કેપિટલ લખો તો મે મહિનો થાય, તો મે મહિનામાં એમ હંમેશા કેપિટલ આવશે. ચાલો, ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાને સમજાવ્યું. એક્સપ્લેન એટલે સમજાવવું. ચાલો, વોટ એ વન્ડરફુલ ક્રિએશન. આ કેટલું અદ્ભુત સર્જન છે. ચાલો, વોટ ડઝ એ ટીયર સ્ટેન્ડ ફોર. તો ડઝ આમાં નાખી દો. એ ટીયર સ્ટેન્ડ્સ ફોર આવી. ચાલો, ફોર એની માટે. ચાલો, આંસુડા શેને માટે છે તો ફોરની પછાડી આવી જો ફોર પેઇન, પછી અલ્પેરામ જોય, પછી પ્રાઇડ, પછી ડિસઅપોઇન્ટમેન્ટ, અને અહીંયા ઓર લખજો કે ઓર લખવાનું, ઓર એટલે અઠવા. આ રીજો મેં લખેલું છે. રેડી. ચાલો આગળ. એટલે આમાંથી કોઈ એક હોય એમ, બધા થોડા ભેગા હોય એમ, એટલે ઓર લખવાનું, આ બધામાંથી એક એમ. ચલો, ગીવ ધ સિમિલર વર્ડ ફોર ગોડ. ભગવાનને માટેનો સમાનાર્થી શબ્દ
આ પાઠમાં કયો જાય ધ લોર્ડ છે ને, ધ લોર્ડ એટલે લોર્ડ એટલે ભગવાન ને ગોડ એટલે પણ ભગવાન. આમ ધ સિમિલર વર્ડ ફોર ગોડ ઇઝ લોર્ડ. ચાલો, હાઉ વોઝ ધ ટીયર એકોર્ડિંગ ટુ ધ લોર્ડ, ભગવાનના મંતવ્ય મુજબ, એકોર્ડિંગ ટુ એટલે ના મત મુજબ, ના વિચાર મુજબ, ના મંતવ્ય મુજબ આંસુ કેવા હતા. તો જુઓ, આ એકોર્ડિંગ વાળો જ્યારે પણ ભાગ આવે ત્યારે પહેલાં લખી દેવાનું, એકોર્ડિંગ ટુ ધ લોર્ડ પછી અલ્પવિરામ. કાંઈ આ યાદ રાખજો, અલ્પવિરામ કાઢવાનું. હવે તમારો જવાબ શરૂ થાય. ધ ટીયર વોઝ યુનિક. આંસુ કેવા છે? યુનિક. આ રીજો આ રહ્યું છે ને, બસ આટલું જ લેવાનું. પછી ઇઝ નહીં લેતા, કારણ કે સવાલમાં તમને વોઝ આપેલું છે એટલે તમારે વોઝનો ઉપયોગ કરવાનો. ચલો આગળ પેરેગ્રાફ. ધ ગુડ લોર્ડ વોઝ બિઝી ધેટ ડે. ભગવાન ભલા ભોલા, ભગવાન ગુડ એટલે ભલા ભોલા, ભગવાન તે દિવસોમાં બિઝી હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવર ટાઈમ. તે ઓવર ટાઈમના છઠ્ઠા દિવસમાં હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. જ્યારે પૂરી એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા, ચાલુ ભૂતકાળ, ત્યારે ધ એન્જલ એપિયર્ડ, ત્યારે એન્જલ પ્રવેશ્યા અથવા દ્રશ્યમાન થયા. એન્ડ કમેન્ટેડ અને ટીકા ટિપ્પણી કરી. શું ટીકા ટિપ્પણી કરી? ઓ લોર્ડ, અરે ભગવાન, યુ આર ટેકિંગ ટુ મચ કેર. તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. ફોર ક્રિએટિંગ, ના સર્જન માટે. ક્રિએચર મનુષ્ય, જીવ. ક્રિએચર જીવ પણ થાય, મનુષ્ય પણ થાય, પ્રાણી પણ થાય. ચલો સવાલ આગળ. હાઉ વોઝ લોર્ડ વર્કિંગ. ભગવાન કેવી રીતે કામ કરતા? તો વોઝ છે ને અંડર લો, લોર્ડ વોઝ વર્કિં. આવી જો હીને બદલે લોર્ડ લખવાનું. ધ લોર્ડ અથવા લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. બસ આટલું. ચાલો, હુ કેમ ટુ ધ લોર્ડ. તો કોણ ભગવાન સમક્ષ હાજર થયા? ધ એન્જલ. તો લખો ધ એન્જલ કેમ ટુ ધ લોર્ડ. ચાલો, હું વાળા તો બહુ સારા, હુની જગ્યા પર બેઠવા જવાબ લખી દેવાનો. ચલો, વોટ ડીડ ધ એન્જલ કોમેન્ટ. આ એન્જલ એટલે કે દેવદૂતે શું કોમેન્ટ કર્યું? તો આ ડીડામાં નાખી દો, કોમેન્ટેડ. ધ એન્જલ કોમેન્ટેડ ધ લોર્ડ ધેટ. દેવદૂતે ભગવાન સમક્ષ એવી ટીકા ટિપ્પણી કરી કે હવે જ્યારે ધેટ આવે અને રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે પાછળ ઇનડાયરેક્ટ સ્પીચ થઈ જાય. જોવા રહ્યું, હી યુનું થઈ જાય. યુ એટલે તમે, તમે એટલે ભગવાન એટલે હી થઈ ગયું. જો ઇનડાયરેક્ટ સ્પીચ. ચાલો, એટલે યુનું થઈ ગયું હી, આરનું થઈ ગયું વોઝ. બસ પછી બેઠું એમનું છે. આમ હી વોઝ ટેકિંગ ટુ કેર ફોર ક્રિએટિંગ. અને ધીસ છે ને આમાં, જો ધીસ છે ને એ ધીસ, એનું થઈ જાય ધેટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. ચલો મિત્રો, એક્સરસાઇઝ નંબર 4, ટ્રુ ફોલ્સ. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ. જો ની સામે આ શબ્દ લખે ને તો તમારે વાક્ય પણ લખવાનું અને એની પછાડી જવાબ પણ લખવાનું, બંને કરવાનું. ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, નીચેના વિધાનોની સામે તમે ટ્રુ ફોલ્સ લખો. ચાલો, ધ લોર્ડ વોઝ ઇન ટુ 3rd day. ભગવાન ત્રીજા દિવસ માટે ઓફ ઓવર ટાઈમ વાઇલ મેકિંગ એ મોડેલ ઓફ મધર. ફોલ્સ, આ વાક્ય ખોટું છે. ત્રીજા દિવસમાં નહીં હતા, પણ કયા દિવસમાં હતા? 6th day. આ રીજો 6th day છે ને. ચાલો આગળ. બીજું, મધર્સ એટલે માતાશ્રીઓને હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર. સેલ્ફ પોતાની જાતની ક્યોરિંગ પાવર, સારવાર કરી શકે એવો પાવર હોય છે. હા, એ સાચું. મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ હર ચિલ્ડ્રન. માતા પોતાના બાળકોની લાગણીઓને અને ઇમોશન્સને, સંવેદનશીલતાને ક્વિકલી ઝડપથી સમજી જાય છે. હા, એ સાચું છે. ચાલો, ધ કિસ ઓફ મધર કેન હીલ એ બ્રોકન હેડ. માતાનું ચુંબન એ તૂટેલા માથાની સારવાર કરે. અરે ભાઈ, તૂટેલું માથું નહીં, બ્રોકન લેગ અને બ્રોકન હાર્ટ આવે. ચાલો, ફોલ્સ છે આ વાક્ય. ચાલો આગળ. ચાલો, ધ લોર્ડ નીડેડ. ભગવાનને જરૂર પડી. ધ એડવાઇસ ઓફ ધ એન્જલ. દેવદૂતની જરૂર પડી. સો તેથી હી કોલ્ડ હિમ. તેથી ભગવાને તેને બોલાવ્યા. ખોટું છે, ભગવાન થોડા બોલાવેલા, દેવદૂત જાતે જ આવેલો. બીજું, અહીંયા હી કેપિટલ જોયો. જો વાક્ય ચાલુ જ છે. જો અહીંયા વાક્ય પૂરું તો થયું ને, જો રનિંગ છે તો પણ હી કેપિટલ. કેમ? કારણ કે ભગવાનને માટે વપરાતું સર્વનામ હંમેશા કેપિટલમાં આવે. રેડી? આ યાદ રાખજો. ચલો, ધ લોર્ડ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈઝ. માતાની આંખમાં ભગવાને આંસુ મૂક્યા. ખોટું, આંસુ મૂક્યા જ નથી. મૂક્યા ન હોવા છતાં પણ ટપકતા હતા. ખબર ને? ચલો આગળ. ધ ગુડ લોર્ડ ક્રિએટેડ ધ પરફેક્ટ મોડેલ ઓફ એ મધર ઇન એ ડે.
એક જ દિવસ, ઇન એ ડે એટલે એક જ દિવસમાં માતાની સંપૂર્ણ પ્રતિકૃતિ ભગવાને સર્જી દીધી, ભગવાને બનાવી. ખોટું છે, એક જ દિવસમાં નહીં, 6થા દિવસમાં તો ઓવર ટાઈમ કરતા હતા એ. ચાલો, ધ ગોડ પ્લાન્ડ, ભગવાને આયોજન કર્યું ટુ ગીવ 6 pairs ઓફ હેન્ડ્સ ટુ એ મધર, એક માતાને 6 જોડી હાથ, હા એ સાચું, અને 3 જોડી આંખ, બરાબર. ધ ગોડ પ્લાનેડ, ભગવાને આયોજન કર્યું ટુ ગીવ 6 pairs ઓફ આઈઝ, ખોટું, 6 pairs આઈઝ નહીં આવે, 6 pairs હેન્ડ્સ આવે અને 3 pairs આઈઝ આવે, એટલે આ ખોટું છે. ચાલો આગળ ચાલે, એટલે ખોટું વિધાન છે, એટલે આ લઈ ખોટું, બરાબર. ચાલો આગળ, ખોટું છે. ચલો આગળ, ધ એન્જલ ફાઉન્ડ ધ મોડેલ, દેવદૂતે ફાઉન્ડ ધ મોડેલ ઓફ મધર વેરી હાર્ડ ઓર ટફ, દેવદૂતને માતાની પ્રતિકૃતિ ખૂબ જ હાર્ડ ઓર ટફ લાગી. ના, એને તો સોફ્ટ લાગેલી. કેવી લાગેલી? સોફ્ટ. સોફ્ટ એ હાર્ડ અને ટફનું વિરોધી છે. હાર્ડ અને ટફનું વિરોધી સોફ્ટ, અને હાર્ડ અને ટફ બંને સમાનાર્થી થાય. ચાલો, ફોલ્સ છે, આ વાક્ય ખોટું છે, એને તો સોફ્ટ લાગેલું. ચાલો, એક્સરસાઇઝ નંબર 5, વોકેબ્યુલરી. ફિલ ઇન ધ ગેપ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની, વોકેબ્યુલરી. ચાલો, ધ ગુડ લોર્ડ્સ વોઝ, ભલા ભોલા ભગવાન વોઝ એટલે હતા, ખાલી જગ્યા બિઝી ધેટ ડે, તે દિવસે બિઝી હતા. કેવા? અપાર, ખૂબ જ વ્યસ્ત હતા, એક્સ્ટ્રીમલી. ચાલો, હી વોઝ ઇન ટુ હી 6th ડે ઓફ ઓવર ટાઈમ, તે 6થા દિવસના ઓવર ટાઈમમાં હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ એટલે પૂરેપૂરા વર્કિંગ, કામ કરી રહ્યા હતા. વોઝ વર્કિંગ, કામ કરે. કેવી રીતે કામ કરતા હતા? એકાગ્ર થઈને, એટલે કન્સન્ટ્રેશન, પૂરી એકાગ્રતા, ફૂલ કન્સન્ટ્રેશન એટલે પૂરી એકાગ્રતા. એન એન્જલ એપિયર્ડ એન્ડ કમેન્ટેડ, દેવદૂત આવ્યા અને ટીકા ટિપ્પણી કરી કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ મધર. નહીં, માતાનું સર્જન કરી તો પછી ખબર પડેલી, જ્યારે કોમેન્ટ કરી ત્યારે દેવદૂતને નહીં ખબર પડી કે શેનું નિર્માણ કરે છે, એટલે મધર નહીં લખવાનું, ક્રિએચર લખવાનું. ચાલો, શું લખવાનું? ક્રિએચર, બરાબર. ચાલો, અહીંયા જવાબ આપેલા છે. ચલો આગળ ચાલીએ મિત્રો. સેકન્ડ, ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થયેલા. એક્રોસ એટલે આ પારથી પેલે પાર. કમ્પ્રોમાઇઝ સમાધાન કરવાનું, ઓન એટલે ના પર. ચલો, નોટ ઓનલી કેન સી થિંક, માત્ર તે વિચારી શકે એટલું નહીં, બટ કેન રીઝન, તે તાર્કિક નિર્ણયો પણ લઈ શકે. એન્ડ ખાલી જગ્યા ટુ, એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ. સેડ ધ લોર્ડ, ધ એન્જલ વોઝ, દેવદૂત થયો. કેવો થયો? ઇમ્પ્રેસ્ડ. કેવો થયો તે લખવાનું, વોઝ ઇમ્પ્રેસ્ડ. વોઝ વેર આવે તેની બાજુમાં કેવો હતો તે લખવામાં આવે, બરાબર. વિશેષણ આવે અને નાઉન આવે, બે આવે. ચલો, તે ઇમ્પ્રેસ થયા. ચલો, હી વેન્ટ ક્લોઝર, તે વધારે નજીક ગયા. ટુ ધ મોડેલ, પ્રતિકૃતિની નજીક ગયા, પ્રતિકૃતિની નજીક વધારે ગયા. આમ પ્રતિકૃતિની નજીક ગયા, વધારે નજીક ગયા. એન્ડ મૂડ હિઝ ફિંગર, અને પોતાની આંગળીઓને ફેરવી. ઓન ધ ચીક, ગાલ પર નહીં, ગાલની આ છેડાથી પેલા છેડા, આમ એક્રોસ, આમ એક કિનારેથી બીજે કિનારે આમ ફેરવી, એટલે ઓન નહીં આવે, એક્રોસ આવે. રેડી? ચાલો.